કહેવાય છે જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ છે. ગુરુને ભગવાનથી પણ મોટા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુ શબ્દ બે શબ્દોને મળીને બન્યો છે. ગુથી તાત્પર્ય અંધકાર અને અજ્ઞાત થાય છે અને રૂથી તાત્પર્ય દૂર કરવા અથવા હટાવવા વાળા. આપણા જીવનમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા માટે ગુરુનું હોવું પણ જરૂરી છે. ધાર્મિક ગ્રંથો મુજબ હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદવ્યાસે અષાઢ માસને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. સનાતન ધર્મમાં મહર્ષિ વ્યાસને ભગવાનનું સ્વરૂપ મનાય છે. મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો. એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રીમદ ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું અને ત્યારથી મહર્ષિ વ્યાસના શિષ્યોએ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી, જે આજે પણ અનુસરાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગુરુ દેવતાઓ કરતાં પણ ઉચ્ચ છે અને ખુદ ભગવાન મહાદેવે પણ કહ્યું છે કે ગુરુ જ બધું છે અને ગુરુ પ્રત્યેની વફાદારી એ પરમ ધર્મ છે. બીજા શબ્દોમાં કહીએ તો દેવતાઓ તેમજ વ્યક્તિ ગુરુની જરૂર હોય. શ્રી ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ વે ગુરુવે નમઃ. એટલે કે ગુરુને ભગવાન પહેલા વંદન કરવામાં આવે છે અને ગુરુ જ આપણને અજ્ઞાનતાના અંધારાથી જ્ઞાનરૂપી પ્રકાશનો માર્ગ બતાવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પર્વે લાખો લોકો પોતાના ગુરુને વંદન કરે છે અને તેમની ભક્તિ કરવા માટે જે તે ધાર્મિક સ્થળ કે પોતાના ગુરુના આશ્રમે પણ પહોંચે છે.